ખડબડ લઈ લીધું. હવે આપણે પાડ્યો છે હરગવો. જો આ પાછળ હરગવો બતાય ને આમાંથી પાડ્યો છે. આ દેશી કારેલીઓ હરગવો છે. જ્યાં પાછળ બતાય ને મિત્રો આપણે તુરીનો શેઢો કર્યો છે. ધોરિયામાં તુર વાવી છે. જ્યાં પાછળ બતાય ને બધી તુર વાવી. કોથમરી જે ઉગી તો નથી, વાર લાગે, ટાઈટ પડે ને એટલે કોથમરી ઉગતા વાર લાગે છે. પાણી ઘા પગી જાય ને મારું બેટું પોર જ નથી ખાવા દેતું. હજી તો વાયડું છે તો પહોંચી ગયું નાખે. જો એક વસ્તુ હું મિત્રો બતાવું તમને. જો નાક દદાર એ હોય જોરદાર. જો તમે કેટલાય છે અહીંયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો ફરીવાર એકવાર મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો વ્લોગમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. હાલો હું તમને બતાવું આગળ. જો અત્યારમાં આપણે આ ભૂંગળું ફિટ કરી દીધું છે. આપણે પાણી વાળવાનું છે રકવામાં અને કોથમરીમાં. જો આપણે મોટર ચાલુ કરીને ઓલી પાછા નીકળી જાય વાડીમાં. જો ધોરિયા પાણી જાય સરસ મજાનું. જો બધી કોથમરી પાઈ દેવાની છે. અત્યારમાં ટાઢ એવી પડે છે ને તેની વાત જાવ છે. પગમાં બરફ મૂક્યો એવું લાગે. ભૂકા કાઢી નાખે પાણી એટલું ટાઢું લાગે. કોથમરી હજી ઉગી તો નથી, હજી વાર લાગે, ટાઈટ પડે ને એટલે કોથમરી ઉગતા વાર લાગે છે. હજી ઉગી નથી. જો વાર લાગે, ટાઈટ પડે ને. એક વસ્તુ હું મિત્રો બતાવું તમને. જો એક વસ્તુ હું છે જોરદાર બતાવું તમને. અહીંયા જો નાક દદાર એ હોય જોરદાર. જો તમે કેટલાય છે અહીંયા છે. અહીંયા છે, 2 3 છે. ભાઈ નાક દદાર છે ના, એ છે ને ધ્યાન રાખવું પડે. અહીંયા કડી બળી જાવે ને ભૂકા કાઢી નાખો. પાણી ઘા પગી જાય ને મારું બેટું પોર જ નથી ખાવા દેતું. હજી તો વાયડું છે તો પહોંચી ગયું નાખે. જો કેટલી વાર લાગે, ઘડીકમાં પગી જાય. આપણે પોર જ ન ખાવા. જો પાણી વાળીને આપણે આવી ગયા વાડીમાં. દાંતડી લઈને ખડ લેવા. જો કેટલું બધું લઈ નાખ્યું. આ પાછળ બતાવી બધું લઈ નાખ્યું. હજી ઘણું બાકી છે લેવાનું. જ્યાં પાછળ બતાવી ને મિત્રો આપણે તુરનો શેઢો કર્યો છે. ધોરિયામાં તુર વાવી છે. જ્યાં પાછળ બતાવી ને બધી તુર વાવી. એમાં આપણે ખડ લેતા હતા. આ બાજુ જો ને, આ બાજુ 16 છે, એમાં ખડ લઈ નાખ્યું હતું.
ટૂંકમાં આમાં બાકી રહી ગયું તો આજ પાણી વાળે ને હવે પછી આવ્યા લેવા ગડબડ લઈ લીધું. હવે આપણે પાડ્યો છે હરગવો. જો આ પાછો હરગવો બતાય ને આમાંથી પાડ્યો છે. આ દેશી કારેલીઓ હરગવો છે. શાક બનાવવાનું છે એટલે આપણે પાડ્યો હરગવો.